ઘેલા સોમનાથનો ઇતિહાસ. સૌરાષ્ટ્રના પંચાળ પંથકના રાજકોટ જિલ્લાના જસદણથી 20 કિમી દૂર ઘેલા નદીના કિનારે બિરાજમાન શ્રી ઘેલા સોમનાથ મહાદેવ યાત્રાધામના અનોખા શિવલિંગની કથા આજે આપણે જાણીએ. કેવી રીતે શિવલિંગના રક્ષણ કરતા ઘેલા વાણિયો માર્યો ગયો તેની યાદમાં નામ પડ્યું સોમનાથમાંથી ઘેલા સોમનાથ. આવો જાણીએ આ મંદિરનો આશરે 15મી સદી 1457ની આસપાસનો ઇતિહાસ. વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહંમદ ગઝનીએ 2-3 વાર હુમલો કર્યો હતો, પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જૂનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મિનળ દેવી કે જે શિવભક્તિમાં તલ્લીન હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા માટે તેમણે શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા. આમ મિનળ દેવીને ભોળાનાથમાં અપાર શ્રદ્ધા હતી. ઈસવીસન 1457ની વાત છે. જ્યારે સોમનાથ મહાદેવ પર આક્રમણ થયું ત્યારે સોમનાથ દાદાએ સપનામાં આવીને કહ્યું હતું કે મને પાલખીમાં લઈ જાઓ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહંમદ જાફરની આણ વર્તાતી હતી. તેણે ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં આક્રમણ કર્યું, પરંતુ તેની કુંવરી હુરલ મિનળ દેવી સાથે મળી ગયેલ અને તેણે મિનળ દેવીને તેના પિતાશ્રીના મનસુબાની જાણ કરી દીધી હતી. એ સમયે મિનળ દેવીને સપનામાં આવ્યું અને તે મુજબ મિનળ દેવીએ શિવલિંગની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળેલા. આમ સોમનાથ દાદાની પાલખી દૂર નીકળી ગયેલ ત્યારે સુલતાનને ખબર પડી કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું. જ્યાં ગામ આવે ત્યાં તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો તથા તમામ વરણ શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુદ્ધે ચડ્યા. આમ શિવલિંગની પાલખી સોમનાથથી આશરે 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચી અહીં શિવલિંગની સ્થાપના થઈ. સાથે આ મંદિરની સામે જ ડુંગર ઉપર મિનળ દેવીએ સમાધિ લીધી. આ યુદ્ધ દરમિયાન ઘેલા વાણિયાનું મસ્તક કપાઈ જવા છતાં 7 દિવસ સુધી લડ્યો હતો. સોમનાથ દાદાના શિવલિંગના રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુદ્ધ મહંમદ જાફર સૈન્યએ બધા જ શિવ ભક્તોને ખતમ કરવાની આરે હતા ત્યારે મહંમદ જાફરે શિવલિંગ પર તલવારના ઘા મારીને શિવલિંગ ખંડિત કરી નાખ્યું તેવું વિચાર્યું, પરંતુ શિવલિંગ પર તલવારનો ઘા મારતાની સાથે જ સોમનાથ દાદાના શિવલિંગમાંથી ભમરા નીકળ્યા હતા. તેણે મહંમદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાખ્યું હતું. સોમનાથ દાદાના શિવલિંગને બચાવવા ઘેલા વાણિયાનું મસ્તક ધડથી અલગ હોવા છતાં જાફરના સૈન્ય સામે લડ્યા હતા. તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું, તેમજ નંદીનું નામ પણ ઘેલો નંદી રાખવામાં આવ્યું. આ યુદ્ધમાં હજારો ભક્તો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક ઇતિહાસ સાથે સંકળાયેલ છે. ઘેલો સોમનાથ મહાદેવના મંદિર સામે ડુંગર શ્રી મિનળ દેવી બિરાજમાન છે. અહીંની એક લોકવાયકા મુજબ ઘેલા સોમનાથ દાદાની આરતી ચાલતી હોય છે ત્યારે પૂજારીએ મિનળ દેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મિનળ દેવીના મંદિર તરફ જો આરતીનું ધૂપેલિયું ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું. સાથે જ જો તમે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરો અને મિનળ દેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે. ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જો તમારે મંદિરના ગર્ભગૃહમાં જવું હોય તો ફરજિયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જળ અભિષેક કરવો હોય તો મંદિરના ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે.
જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. સાથે જ પ્રસાદ માટે પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. જો તમારે ઘેલા સોમનાથ દાદાના દર્શન જવું હોય તો રાજકોટથી 80 કિલોમીટરનો રસ્તો છે, અને જો તમે સુરત, વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રાજકોટ નથી જવાનું. બગોદરાયથી ધંધુકા અને પાળિયાદ થઈને વિસિયાથી તમે ઘેલા સોમનાથ જઈ શકો છો. સત નમન શૂરવીરોને. જય ભોલેનાથ, જય માતાજી. ધન્યવાદ મિત્રો.